લખેલું છે કે જીવને સત્સંગ કેમ ફળીભૂત થતો નથી. સત્સંગ કરવા છતાં સત્સંગનું પરિણામ કેમ આવતું નથી? આવો એક પ્રશ્ન શ્રીમતીએ સુભાષભાઈને પત્રમાં આનું કારણ તમે અમને નથી મોકલાવજો. ઘણા પત્રોની અંદર શ્રીમતી આવા પ્રશ્નો મુમુક્ષુઓને પૂછેલા છે. જુદા જુદા અવસરે જુદા જુદા મુમુક્ષુઓને જુદા જુદા પ્રશ્નો પૂછેલા છે. ત્યારે શોભાભાઈ પ્રત્યુત્તરમાં લખે છે કે પોતાનો પક્ષ છોડી અને જીવ સમાગમ કરતો નથી એટલે એને પડતો નથી. ન ફળવામાં મુખ્ય કારણ શું બતાવ્યું? પોતાનો પક્ષ. જીવે કલ્યાણનું સ્વરૂપ પેલા નક્કી કરી રાખેલું છે. સત્પુરુષને મળતા પેલા, સત્સંગ કરતા પેલા, શાસ્ત્રો દ્વારા મતિ કલ્પનાએ કે અન્ય કોઈ કારણોસર કલ્યાણનું સ્વરૂપ પહેલા એને નક્કી કરી રાખ્યું. હવે એ સ્વરૂપને, એ વાતને, એ વિચારોને, એ તર્કને આગળ ને આગળ રાખે. એટલે મહાપુરુષોના જે વચનામૃતો છે એ વચનામૃતે પ્રત્યક્ષ સત્પુરુષો વચનામૃતે પોતાની અંદર આત્મસાત એકાળનો થવા દેતા નથી. અને એ વચનો પોતાની અંદર આત્મસાત ન થવાના કારણે એ વચનોનું જે બળ છે એને ઉપયોગમાં આવતું નથી. લઘુરાજ સ્વામી ઘણી વખત દેવકરણ મુનિને કહેતા કે તમે મહાપુરુષના સમાગમમાં પ્રત્યક્ષ આવો. શ્રીમદજીના ગુણાનુવાદ વેગાતા ત્યારે દેવકરણજી હર વખત તેમના મનમાં શું વિચાર કરતા કે શ્રીમદજી ગમે તેટલા વિદ્વાન હોય, એ જે સૂત્રોમાં લખેલું છે એનાથી બહાર મને શું કહેવાના છે? અને સૂત્રો તો બધા મેં વચેલા છે. તો આપણા બધાના અંતઃકરણ ની અંદર આ વિચારો પડેલા છે. આપણા બધાના અંતઃકરણ ની અંદર આ વિચારો આગળ ને આગળ રહે છે. તેમને આ શાસ્ત્રમાં વાંચેલું છે, આ ફલાણી જગ્યાએ મેં સાંભળેલું છે, ફલાણી જગ્યાએ મેં વાંચેલું છે. એટલે વર્તમાન કાળે જે સત્પુરુષો હોય એમની વાણીનું બહુમાન પણ આવતું નથી. અને એમની વાણીનું બહુમાન પણ ન આવે ત્યાં સુધી આપણને અર્પણતા બુદ્ધિ આવે નહીં. ત્યાં સુધી મહાપુરુષની વાણીનું બહુમાન પણ ન આવે ત્યાં સુધી આપણા અંતઃકરણ ની અંદર અર્પણતા બુદ્ધિ કેમ કરીને આવે? અર્પણતા બુદ્ધિ આવે નહીં. અને અર્પણતા બુદ્ધિ ન આવે ત્યાં સુધી અહમ પણ જાય નહીં. અને અહમ પણ મારવું એ સમાગમનું મોટામાં મોટું ફળ છે. સત્સંગનું મોટામાં મોટું ફળ શું કે જે જગ્યાએ જવાથી, જેમના વચન સાંભળવાથી, જેમના દર્શન કરવાથી આપણા મનનું વિલીનીકરણ થઈ જાય, આપણું મન નાશ પામી જાય. અને જે વાંચવાથી, જે વિચારવાથી, જેનો સંગ કરવાથી આપણા મનનો ઉદય થાય એનું નામ કુસંગ. પછી લોક દ્રષ્ટિએ સંગ ગમે તેટલો ઉત્તમ ગણાતો હોય, લોક દ્રષ્ટિએ લોક સંજ્ઞાએ એ બધા કામો ગમે તેટલા ઉત્તમ ગણાતા હોય, પરંતુ જો મનનો ઉદય થાય તો એ બધો કુસંગ છે, એ કુશાસ્ત્ર છે, એ કુવિચાર છે અને કુસંગ છે. મનનું વિલીન થઈ જવું, મનનો નાશ થઈ જવું એ સત્પુરુષના સમાગમનું ફળ છે. એ સત્પુરુષની વાણીનો પ્રતાપ છે. હવે મનનું આપણા કઈ જગ્યાએ જવાથી આપણું મન ગળે છે એ આપણે જોવાનું રહ્યું. જેમની વાણી સાંભળવાથી, જેમના નજીકમાં બેસવાથી, જેમના દર્શન માત્રથી પણ અપૂર્વ સ્વભાવને પહેર્યા. વચનામૃત તો બાજુમાં રહ્યા, ખાલી જેમના દર્શન કરીએ તો પણ આપણું મન છે એ ખરેખર ગળવા માંડે. વચનો સાંભળવાથી તો બિલકુલ મન ગળી જાય. જેમ જેમ મન ગળતું જાય એ મહાપુરુષનો મહિમા છે. મહાપુરુષનું ચરણ જો આપણે ખરેખર સરળ સ્વીકારવામાં આવે તો મનનો ઉદય થાય નહીં. મનને નાશ પામવું જ પડે. મહાપુરુષ એવો પ્રતાપ છે. પણ આપણે આપણો પક્ષ છોડી અને મહાપુરુષને મળવા આવતા નથી. આપણો પક્ષ આગળ રાખી, આપણું દાપણ આગળ રાખી, આપણા બધા વિચારો આગળ રાખી અને મહાપુરુષની પાસે આવીએ. અને મહાપુરુષને આપણે મહાપુરુષ કહીએ છીએ, પગે લાગીએ છીએ, બધું કરીએ છીએ, પણ આપણો પક્ષ છૂટતો નથી. અને પક્ષ નથી છૂટતો એના કારણે આનું પરિણામ આવતું
નથી. ને તો શંકરાચાર્ય કીધું કે ક્ષણવતી સજ્જન સંગતિ રેખા ભવતી ભવતરને કી નૌકા. એક ક્ષણવાનો સત્પુરુષનો સમાગમ સંસાર સાગર તરવાને નૌકારૂપ છે. તો આપણે કેમ થતું નથી? કારણ શું? મનને વિલીન થઈ જવું એ ભવસાગર કરવું, મનનો ઉદય થવો એ ભવસાગર ને વધારવો. તો આપણે આ કેમ નથી થતું? પુણ્ય પુંજબી નું વિલય સંતાર સત્સંગતિ સંસ્કૃતિ કળ અંતા. મહાન પુણ્ય એકત્રિત થયા હોય ત્યારે સત્પુરુષ નો સમાગમ મળે છે. અને સત્પુરુષ નો સમાગમ મળવાનું ફળ શું? ત્યાં સંસાર નો અંત આવી જવું. રામાયણમાં તુલસીદાસજી કહે છે સત્સંગતિ સંસ્કૃતિ કર અંતા. સત્પુરુષ નો સમાગમ કર્યા પછી સંસાર રે નહીં. જો સંસાર રે આગળ, સંસાર આગળ વધે તો સત્પુરુષ ના સમાગમ કરવામાં આપણી ગમે ત્યાં ભૂલ રહેલી છે. જો ભૂલ ન રહેલી હોય તો ચોક્કસ સંસાર નો નાશ કરવો એ મહાપુરુષોનું કામ છે. સત્પુરુષોનું કામ સંસાર વધારવો એ નથી. સત્પુરુષોનું કામ એ છે કે સંસારનો નાશ કરવો. તો એમની વાણી, એમનું વર્તન, એમનું વ્યવહાર, એમનું અંતકરણ તો આના માટે છે. આમાં બે મત તેની બધા શાસ્ત્રોની અંદર આ લખેલું છે. એક શાસ્ત્રમાં લખેલું છે એવું નથી. જેને જે શાસ્ત્રનો અભ્યાસ કર્યો દરેક શાસ્ત્રમાં આ વાતો આવે છે. સત્સંગત્વે નિરસંગત્વમ, નિરસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલિતત્વમ, નિશ્ચલિતત્વે જીવન મુક્તિ. આ શંકરાચાર્યનું વચન છે કે સત્પુરુષનો સમાગમ કરવાથી જીવને શું થાય? સત્સંગત્વે નિરસંગત્વમ, એ સંસારનો જે ભાવ છે એમાંથી ઉદાસીનતા આવી જાય, એનો સંગ છૂટી જાય, અસંગતતા આવી જાય. સત્સંગત્વે નિરસંગત્વમ, નિરસંગત્વે નિર્મોહત્વમ, તો મોહનો નાશ પામે. નિર્મોહત્વે નિશ્ચલિતત્વમ, તો તત્વનો નિશ્ચય થાય. અને તત્વનો નિશ્ચય થાય તો જીવતા મુક્તિનો અનુભવ થાય. પણ આ બધું ન થવાનું આટલું કવચ આપણે કપટ રાખીએ છીએ. શું કે આપણા ડાપણનું. જેમ રઘુરાજ સ્વામી ઘણી વખત કૃપાળુ દેવકરણ મુનિને ઘણી વખત એમને શ્રીમદજીના ગુણવાથી એમની આગળ ગાયા અને એમને કીધું કે તમે એમના સમાગમમાં આવો. એટલે કૃપાળુ બે 3 વખત એમને શ્રીમદજીએ કીધું કે મુનિ તમે રહેવા દો, એમને ભાવ થશે ત્યારે આવશે, ત્યારે એમનો ઉદય નથી. આ ખોટો આગ્રહ કરવો નહીં. છતાં એમના અંતઃકરણમાં એવું કીધું દેવકરણ મુનિ આગળ હોય તો મારે બાદ બીજે જીવવામાં અનુકૂળ પડે. પણ દેવકરણજી ને આગળ ડાપણ શું લડતું હતું એ મેં સૂત્રો બધા વાંચેલા છે. અને શ્રીમદજી સૂત્રોથી બહાર બીજું કહેવાના શું? શ્રીમદજીએ ઘણી જગ્યાએ ઘણા પત્રોમાં ઘણા અંશોને લખેલું છે કે આ વાક્યો તમે અન્ય કોઈ સ્તરે વાંચેલા હોય તો પણ આ વાક્યોને વિશેષ સમજી અને આને આત્મસાત કરજો. પેલા વાક્યો નિર્જીવ છે. શાસ્ત્રના જે વાક્યો છે એ નિર્જીવ વાક્યો છે ને આ સજીવ વાક્ય. આની અંદર સત્પુરુષની પોતાનું યોગ પણ એ વચનની અંદર પડેલું છે. સત્પુરુષની વાણી છે એ સંસાર સાગર તરવાને પુલ સમાન છે. જો એક વચન પકડાઈ જાય, આત્મસાત થઈ જાય, વિસ્મરણ ન થાય એ રીતે તમારા અંતકરણે આપણા અંતકરણની અંદર પડી જાય તો જીવની તાકાત નથી કે સંસારમાં એ આગળ જઈ શકે. ત્યાં દરવાજો એને બંધ થઈ જાય, આ બાજુ જવાનો દરવાજો બંધ થઈ જાય. કારણ કે એની વાણીનો એવો પ્રતાપ છે, એના વાણીની અંદર એવી શક્તિ છે, એવું બળ છે. પણ આપણે એ વાણીને બીજા શાસ્ત્રોના અવલંબન લઈ અને એ વાણીને ગૌણ કરી નાખી અને એના કારણે આ સમાગમ આપણને ફળીભૂત થતો નથી. સદગુરુ સંકેત તેને ભાષ્યું પાલન કરી પ્રસક્ત. સ્વચ્છંદ તેને કહેવામાં આવે છે કે આપણી મતિ કલ્પનાએ કલ્યાણનું સ્વરૂપ નક્કી કરવું. સત્પુરુષના લક્ષ્ય સિવાય કોઈ પણ ક્રિયા કરવી એને સ્વચ્છંદ કહેવામાં આવે છે. શ્રીમતી કે છે કે આ વચન અમારું હૃદય છે. આ વચન જે અમે લખીએ છીએ, કહીએ છીએ એ ખરેખર અમારું હૃદય છે. તો સત્પુરુષ સિવાય કલ્યાણનો અન્ય કોઈ માર્ગ નથી. અને આપણું કલ્યાણ કેમ થવાનું છે, ક્યારે થવાનું છે, કયા સંજોગોમાં, કયા નિમિત્તે થવાનું છે એ સત્પુરુષના લક્ષ્યમાં હોય છે. પરંતુ એ લાંબા ગાળાના સમાગમ પછી આપણને સમજાય કે જીવનું કલ્યાણ તો જ્યારથી સત્પુરુષ નક્કી કરી અને એમના પ્રત્યે જેટલા પ્રકારમાં હૃદયમાં ભાવ લાવી અને જેટલા એ ડગલા આગળ માંડે છે, એમના તરફ માંડે છે, ત્યારથી એનું કલ્યાણ થવાની શરૂઆત થાય છે. જેમ આપણે કહીએ છીએ તો તરત જ કઈ આપણે પુષ્ટિ આપી દેતું નથી.
પણ ધીરે ધીરે પુષ્ટિ મળે છે સાબિત છે, પણ એ આપણને જયારે પુષ્ટિ મળે ત્યારે સમજાય છે, ત્યાં સુધી સમજાતું નથી. એ રીતે મહાપુરુષના વચનામૃત આપણી અંદર શું કામ કરે છે આપણને સમજાતા નથી, પણ મહાપુરુષના લક્ષણની અંદર આપણું કલ્યાણ હોય છે. મહાપુરુષને ચોક્કસ ખબર હોય છે કે આ જીવનું કલ્યાણ કેવા સંજોગોમાં કયાની રીતે કયા કારણે થવાનું છે. એ પ્રમાણે જે આપણી પાસે દરેક ક્રિયાઓ કરાવતા હોય, એ પ્રમાણે આપણી લાયકાત પ્રમાણે જ આપણને વચનામૃત કહેવામાં આવતા હોય. આપણી યોગ્યતા અને લાયકાત પ્રમાણે જ આપણને વચનામૃત કહેવામાં આવતા હોય છે. મહાપુરુષનું કોઈ પણ વચન એવું ન વિચારતા કે આ વિશેષ છે કે આવું છે. આપણા પ્રમાણમાં એ સંપૂર્ણ ત્રણકાળ સત્ય વચન છે અને દરેક શાસ્ત્રના સારનો સાર એ છે. અને એ વચનને માટે આપણા અંતઃકરણ અંદર જેટલો ઉલ્લાસ આવે, જેટલો ઉમંગ આવે અને જેટલો ઉલ્લાસ આપણા અંતઃકરણમાં આવે એટલું એ વચનામૃત આપણને જલ્દીથી જલ્દી પરિણામ આપતું થાય. માટે આપણા અંતઃકરણ અંદર ખૂબ વિચાર કરો, નિર્મળતા લાવો. મહાપુરુષનું શું મહાત્મ્ય છે શાસ્ત્રમાં વિચાર તો કરો કે જે વસ્તુ સતયુગની અંદર દુર્લભ છે, ત્રેતાયુગમાં દુર્લભ છે. કૃપાળુદેવ જેવા શ્રીમતીને લખવું પડ્યું છે મોક્ષ દુર્લભ નથી, પણ મોક્ષનો દાતા દુર્લભ. તો ખરેખર મોક્ષનો દાતા જો આપણે નક્કી કર્યો અને આપણા અંતઃકરણમાં મોક્ષ માટે શંકારે તો દાતા આપણે નક્કી કરવામાં શ્રદ્ધા નથી. કહેતા કહીએ છીએ, પણ જે શ્રદ્ધા હોવી જોઈએ એ શ્રદ્ધા ખરેખર આપણા અંતઃકરણમાં નથી. જો એ અંતઃકરણમાં શ્રદ્ધા હોય, એ જો નિશ્ચય હોય, એ જો પાકો વિશ્વાસ હોય, પાકી શ્રદ્ધા હોય તો મોક્ષ માટે આપણા અંતઃકરણમાં કોઈ દિવસ શંકારે નહીં. કારણ કે શ્રીમદ્ય કીધેલું છે ને કે મોક્ષ દુર્લભ નથી, પણ મોક્ષનો દાતા દુર્લભ છે. ભગવાન મુક્તિ આપવામાં પ્રપણ નથી, પણ ભક્તિ આપવામાં પ્રપણ છે. તો સત્પુરુષની ભક્તિ સિવાય કોઈ કાળે જ્ઞાન થાય એવું નથી. હવે આપણે ભક્તિ કરવી નથી અને જ્ઞાન જોઈએ છે. ભક્તિ સત્પુરુષના ચરણની કરવી નથી. ભક્તિ કોને કહેવાય? શ્રીમદ્ય ભક્તિની વ્યાખ્યાઓ સુંદર રીતે ઘણા પત્રોની અંદર ઘણી જગ્યાએ આપેલી છે અને કીધેલું છે કે મહાપુરુષની જો ભક્તિ મળી જાય, પ્રત્યક્ષ સત્પુરુષની ભક્તિ મળી જાય તો જીવને પછી તત્કાળ મોક્ષ કરી દેવો પદાર્થ છે ભક્તિ. તો તત્કાળ મોક્ષ કરી દે એવી ભક્તિ છે. પણ આપણે ભક્તિ સ્વીકારીએ છીએ તો પરોક્ષ ભગવાનનું સ્વીકારીએ છીએ, પ્રત્યક્ષ ભગવાનની સ્વીકારતા નથી. અને શ્રીમદ્ય તો ચોખા શબ્દોમાં કીધેલું છે કે પ્રત્યક્ષ સત્પુરુષના યોગે જો ભક્તિ કરવામાં આવે, એમના ચરણ સન્નિધમાં રહીને ભક્તિ કરવામાં આવે તો તરત મોક્ષ કરી દેવો પદાર્થ ભક્તિ છે. તો મોક્ષ માટે શ્રીમદ્ય બિલકુલ વાયદો કરેલો નથી કે તમે આજે કરવા હતા મને કાલે મુક્તિ મળે કે કાલે મોક્ષ થાય. શ્રીમદ્ય ક્યાંય વાયદો કર્યો નથી. એમણે તો કીધું કે ભાઈ જો આ વસ્તુ તમને મળી જાય તો મોક્ષ મળી જ જવો જોઈએ. ભક્તિ તમારા અંતઃકરણમાં સત્પુરુષ પ્રત્યે ઉદય થઈ જાય, ચિંતા ને દાસત્વ આવી જાય. પરમ વિનય સિવાય મહાપુરુષ બીજે રસ્તે રાજી થતા નથી. મહાપુરુષને રાજી કરવાનો એક જ રસ્તો છે કે પરમ વિનય. જીવ માત્ર ની અંદર મારા ઈષ્ટદેવ વિરાજમાન છે અને બધા જીવોનો હું દાસોનો દાસ છું. આ અંતઃકરણ ની અંદર ભાવ આવી જાય તો મહાપુરુષ નો રાજીપો થઈ જાય. અને સત્પુરુષ નો રાજીપો થઈ ગયો તો મોક્ષ કઈ દુર્લભ વાત નથી. ભક્તિ એ કઈ દુર્લભ વાત નથી. પણ આ વિનય ભાવ જો આવે તો સત્પુરુષના મોક્ષોને મોક્ષ માર્ગ ન મળવાના સરળ કારણો કૃપાળુદેવ બતાવેલા છે. આ લોકની અલ્પ પણ સુખિચ્છા, આ લોકની અલ્પ પણ સુખિચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય. આ પરમ દૈન્યતાની ઓછાઈ એટલે વિનયતાની ઓછાઈ. દૈન્ય ભાવ એ વિનયતાનું લક્ષણ છે. એમાં કૃપાળુદેવે શું કીધું કે પરમ દૈન્ય ભાવ, પરમ વિનયતા એ મુખ્યમાં મુખ્ય કારણ છે. જો એ હાનિ પામે તો બીજા કારણો ઓટોમેટિક ઘટાડે. તો પરમ વિનય ભાવ એ ભાવ જે આપણને કે છે એ કૃપાળુદેવે કીધું કે ધર્મ જીવના તો દાસોનો દાસ છું અને બીજા જીવોનો દાસ છું. ખરેખર ચિંતા અને દાસત્વ ભાવ મહાપુરુષના લક્ષણ સહિત જો આવી જાય જીવમાં, મહાપુરુષના લક્ષણ સહિત
ચિંતા ને દાસત્વ ભાવ આવી જાય તો મોક્ષના બધા કામ પૂર્ણ વિરામ થઈ જાય. અને જ્યાં સુધી ચિંતા ને દાસત્વ ભાવ નહીં આવે ત્યાં સુધી આપણે ખરેખર ભટકવાના કારણો આપણે મોજૂદ ત્યાં સુધી રહેશે. કારણ કે અહંકાર કે વિનિત થવા દેતો નથી. વિનિત ન થવામાં નડે છે શું? આપણો મિથ્યા અહંકાર, મિથ્યા અભિમાન, કોઈ પ્રકારનું જાણપણું, કોઈ પ્રકારના મિથ્યા ગુણોનું આરોપણ કરવું, આપણી અંદર મિથ્યા ગુણોનું આરોપણ કરવું, મિથ્યા જાણપણાનું આરોપ કરવું. જાણપણું છે ને છતાંય મારી અંદર જાણપણું છે એવું આપણે આરોપિત ભાવ કર્યું. આપણામાં એક ગુણ નથી. કારણ કે જ્યાં સુધી ભગવાનને ભગવાન તમને પૂજા નથી ત્યાં સુધીના ગુણ એ તો કેવાના ગુણ છે. જેમ દરેક પ્રકારની રસોઈ બનાવી હોય પણ અંદર મીઠું ન નાખેલું એવું. ભક્તિહીન રસોઈનાર કે છે, લવણ વિહીન બહુ વ્યંજન કે છે કે મીઠા વગરના અનેક પ્રકારની રસોઈ હોય પણ મીઠા વગરની રસોઈમાં સ્વાદ આવે ને. એ રીતે ભક્તિ સિવાયના ગમે કેટલા ગુણો હોય. મહાપુરુષના ચરણની અનન્ય ભાવે ભક્તિ ન થાય ત્યાં સુધી સિવાયના ગમે કેટલા ગુણો હોય પણ એ બધા ગુણો કેવા છે? કેવા માત્રના ગુણો. ભક્તિહીન રસોઈનાર કે છે, લવણ વિહીન બહુ વ્યંજન કે છે. જેમ મીઠા વગરની અનેક પ્રકારની રસોઈ બનાવે પણ આપણને કે રસોઈ સ્વાદિષ્ટ લાગે ને એ રીતે મહાપુરુષના ચરણની ભક્તિ સિવાયના ગમે કેટલા સદગુણો લૌકિક દ્રષ્ટિએ કહેવાતા હોય કે આપણા મનથી કોઈ પણ ગુણો આપણે આરોપિત પણ કરી દીધું હોય તો ખરેખર એ આરોપિત ભાવ છે. અને એ હમ આપણો આપણે પોષીએ છીએ. એ હમ આપણને દરેક જગ્યાએ વિનય કરતા હાડો આવીને ઉભો રહે. તો એ એટલા માટે સત્પુરુષનું ચરણ સ્વીકારી હું કઈ જાણતો નથી. હે પ્રભુ, મોક્ષ જેને કહેવાય, ભક્તિ જેને હું કઈ જાણતો નથી, હું આપના શરણમાં છું. આવો ચિંતા ને દાસત્વ ભાવ સહિત મહાપુરુષના શરણમાં આવવો જો જોવામાં આવે તો ચોક્કસ વર્તમાન કાળે અત્યારે પણ આપણને મોક્ષનો અનુભવ ચોક્કસપણે થાય ને થાય. આમાં દેહમાં નથી. સદગુરુ સદગુરુદેવ કી જય બોલીએ એ વખત આવવા ચાલશે કે નથી? એ વખત આપણને એવો ભાસ થવો જોઈએ કે આ બધામાં સદગુરુદેવ રમી રહ્યા છે આ ઘટઘટમાં. પણ માત્રમાં એ જેની હું જે બોલું છું એ પરમાત્મા આકાશમાં આ બધા જેટલા જીવ છે એ બધામાં રંગ રૂપ રમી રહ્યા છે. એ ભાવ રાખી અને સદગુરુદેવ થી જે બોલીએ તો આપણને એકાગ્ર ભાવ આપણું પણ જે આગળ નડતું હોય છે જે બોલવામાં આપણે પણ હરખું બોલીએ છીએ નથી બોલતા. એ બહુ થાકી જવાનું. આ કોઈ આપડે સમજવા જેવું છે. તો આયા છીએ આટલે અને જે બોલતે છે ને થતું હોય ઉલ્લાસ અને એ ભાવના નથી. સદગુરુ એ તો શિવજુ કરશે. સદગુરુ આયા એટલે સંસારમાં શું આવ્યું? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ કહેવાય છે. સાક્ષાત પરિબ્રહ્મ એ દેવની જે બોલાય એટલે આપણા જો મુક્તિઓ લે તો આપણા કેટલા આ ઉલ્લાસ કરીને બની જાય. આપણો શિવ ભાવ જાગી જાય, શિવ દ્રષ્ટિમાં જણાઈ જાય જે આપણા પુરાણ પુરુષ પરમાત્મા જે થઈ ગયા એ ગણે બધામાં રામ રવિ રાશિ એવો ભાવ થાય અને એવો ઉલ્લાસ આવે તો આપણો જે સ્વચ્છંદ મત અને આગ્રહ એ છે એ આ ભાવ નથી એટલે આવે છે. જગત કૃપાળ દેવ કેટલું ટૂંકણમાં કહ્યું છે કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામના એમ અનંત છે બાકી જ નિર્દોષ. સ્વચ્છંદ જેટલો રોકાઈ જાય તો આત્માનો મોક્ષ થઈ જાય. એ કેટલું ટૂંકણમાં છે. પેલા
બધામાં બે ત્રણ વાતો. સત્સંગ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત બેને ભક્યું કારણ ગણી પ્રત્યક્ષ. હવે સંકિત કે તે શું કહેવાય? આ બધામાં એક પરમાત્મા તત્વ રમી છે, એ હમ ઘર પર એ સંકિત કહેવાય. પણ સ્વચ્છંદ મત અને આગ્રહ જીવ પોતાનો પક્ષ મૂકતો નથી. એ બધામાં શું કારણ છે? નકર સત્પુરુષ ને જો પરમાત્મા ઉપર જુએ તો મટી ગયું, ભવિષ્ય વાળી ગયું. 100% તમે વિચાર કરો કે પરમાત્મા એ આખા વિશ્વ ગણી છે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય તો આપણું મન રહે, આપણું આપાપણું રહે, આપણા સ્વતંત્ર રહે, એ તો ઘડી જાય કે એ જ પરમાત્મા આખા વિશ્વમાંથી. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ કરવી એ પરમ ધર્મ કર્યો છે, આ કૃપા કહ્યું છે. પણ એવા સત્પુરુષ હોય અને આપણો સારું છે તો આપણને એવા સત્પુરુષની ભક્તિ આવે તો બધા સાધન ગૌણ થઈ જશે. પછી કોઈ કરવાનું એ તો પેલા ભવસ્થિતિની પરિપક્વતા થયા વિના, દીનબંધુની દયા વિના, સંત શરણ સેવ્યાના ગણે કાળમાં મોક્ષ માર્ગ મળવું દુર્લભ છે. તો એવા સત્પુરુષો આપણને મળે અને પછી જો આપણને શંકા તો આપણને આ ધર્મ ન પરિણમે. સહેજ ભાવે આપણે ગણીએ બધું કે આ ઠીક છે, સારું છે, વખત સારો જાય છે, શાંતિ આપણો ભાવ તો સત્પુરુષ પરમાત્મા છે એ ભાવ થાય એનાથી આગળ ભાવ ન વધે. ધણી દોરી આવી જાય બસ મન તો ગળતું થઈ જાય, પાછું વળી જાય, આત્મા સન્મુખ થાય, બોધ પર આયન થાય તો મન તો ગળી જાય, મનનું મટી જવું થઈ જાય, સંસાર વસ્તુ બંધ થઈ જાય. આગળ ભાવ બીજા ભાવમાં જવાનું છે એ શા હોતી છે? એવા મહાપુરુષમાં પરમેશ્વર બુદ્ધિ ન થઈ હોય અને મન બીજા સંકલ્પો વિકલ્પો કલ્યાણ માટે બીજો વળફો કરતો હોય તો એ બહુ સ્થિતિ બચી જાય. અને જો સત્પુરુષ મળ્યા અને એટલા પરમેશ્વર બુદ્ધિ થઈ ગયો પછી એટલે સંસારનો છે વાળી ગયો. જેમ કે સંશય મટી ગયો કે સંશય આત્મા વિનાશ હતી. સંશય મટી ગયો તો નવો સંસાર પૂરું કરે. આ જૂનું છે ભોગવાય પણ વધતો સંસાર મટી જાય. ન થવા દે, દ્વેષ ન થવા દે, ઈર્ષ્યા ન થવા દે, કપટ ન થવા દે, મમતા ન થવા દે કે મારે શ્યા હોતા. હું આ હમણાં હતો અને અમે આવ્યો છું, કોઈ કિરવ ન થવાનું. તન ના ભાવજો, મન ના ભાવજો, ધન ના ભાવજો, તો અર્પણ કરી છે. આ દેહ પણ નાશવંત છે, એક ફૂકો છે, નતો થયો છે એટલે મટી જવાનું. તો મન એવું છે આ હલાના હે રાજુ, આ હલાના હે ગુવા. કારણ આત્મામાં મનની ઉત્પત્તિ સેવી છે, અજ્ઞાન થી જ મન થાય. જ્ઞાન હોય તો મન ઉત્પત્તિ થઈ જ દોડ. શી રીતે થાય? આ હવે લાઈટ છે એના હવે શું પડદો કરું તો મારું દાખલા કરવાનું, અને પડદો ન કરું તો આ તો હવે લાઈટ લાગી ગઈ. ત્યારે સત્પુરુષમાં જયારે આપણે શંકા હોય તો જ આપણું આ મનનો ઉદય થાય. મનનો ઉદય થવો એ જીવની પ્રતિ દશા અને મનનો નાશ થવો એટલે જીવની શક્તિ દશા. તો મનનો નાશ કેમ થાય? સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય, સમર્પણતાનો ભાવ આવે, બધામાં બધામાં એ રામ રમી છે. એ જો આપણા હૃદયમાં વાત ઉતરી જાય તો પેલું
મળ્યું અમૃત તો અમૃત ન થયું, પીવાની યુક્તિ ન જાણી, એ તો ઘટમાં ગયું નથી, પીવામાં આવ્યું પાણી વાળા સંતો જૂના ધર્મ નું જાણીએ ભજન કર્યું. જે જૂનો ધર્મ છે એ શિવ છે કે આપણો આત્મા દેવ છે, પરમાત્મા સ્વરૂપ સાથે. એ જૂનો ધર્મ આપણે ભૂલી ગયા છીએ અને આ ઉપરનો નવો ધર્મ માનસિક આપણો મન ગમતું મળે એને માનવું, આપણા મનને મેળે મળે એને માન્ય, આપણા મનને મેળે ન મળે એનાથી અસ્તર પડી જાય, શંકા આવી. જો મનમાંના ધર્મ પર હેડે એના ભવ સ્થિતિનો છેડો ના, અને જો 100% સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય એના આગળ જગત નથી, જગત એના મટી ગયું. એટલે કોઈ એમ કે હોય સંસારમાં પણ મુક્ત જ નથી આવે. જેમ આ ગામમાં આપણે છીએ અને આ ગામના આપણે કોઈ નથી, આ બેઠા છીએ, આ બધું ભોગવીએ છીએ, તમારું ખાય છીએ, પીએ છીએ, પણ લેવા દેવા કોઈ નથી. કોરા કાગળ જેવા છીએ. આ એ મકાનમાં રહીએ છીએ અને હુરીએ છીએ, બધું ઘરવાળા બધો બાયણે બેસી ડાકા ડૂસો કરે છે. પણ ભોગવી બપોરે ઘરમાં હતા, મોહનભાઈ કાઢો બાયણે, એટલે એના ઘરમાં એ છે પેલા ખંડમાં અમે હતા ને આ ઓછલા ખંડમાં અમે, આગલા ખંડમાં એ કોણ બોલે છે તો કે પર ભોગવી બોલે, એટલે આ કે કાઢો બાયણે. જો આટલી તાબેદારી કરીશું ને લેવા દે આ કોઈ નહીં. આ જેમ છે એમ જો આપણો ચેતન દેવ છે, આત્મા નિરંજન પરમાત્મા, એ જો સમજણે આવા આપણને તો આ સંસાર ઉપર આટલી નિષ્ફળતા કોઈ લેવા દેવા નથી. હું અને મારું મટી ગયું ને હે પરમાત્મા તું છે અને બધા તારું છે. આ સમર્પણતા કહેવાય. જો જુઓ તો બધા એ પરમાત્મા વહી રહ્યા છે અને નુસા આપણું રાખ્યું કોઈ રહે એવું નથી અને કાઢ્યું કોઈ જાય એવું નથી. તો જો આવા ભગવાનના આપણે જે ભૂલી ગયા છીએ એ જ સંસાર, અને એ પરમાત્મા આપણને જેવા છે એવા સ્મરણમાં આવે અને સમજણમાં આવે તો સંસાર સચ્ચો ત્રણકારમાં. નરસિંહ મહેતાએ કહ્યું છે કે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે. તો આપણે બંધાયા છીએ છો કોઈ નથી, જેમ હાલાને હે ગૃહ હોય ન હોય ત્યારે આપણે આજે હું છે આત્મામાં અહંકાર બાજુ કે ત્રણ કાળમાં ન હોય. આજે તો નહીં પણ ત્રણ કાળમાં અહંકાર ન હોય, આત્મામાં અહંકાર સજ નહીં. આટલી બધી દુનિયા ઉભી થશે તો કે એ આત્માને ન જાણવાથી અહંકારથી સૃષ્ટિ રસોડી અને થઈ થઈને મટી જાય, કોઈ લેવા દેવાનું કોઈને. એમાં કર્મ વગર સમજો કરવામાં આવે તો એ કર્મ આપણા ભોગવટામાં આવે. અને જો કર્મની આપણને સમજણ પડી, કર્મની થિયરીની, તો થોડી વાર ના આગળ અમારી છીએ, ખાય પીએ છીએ, લાડવા ખીરા બધા દૂધ લેવા જવા કરતો આસક્તિ નથી, કશા ઉપર આસક્તિ નથી. આ બધા આટલો આનો કરે છે પણ કાલ બખોરો શેરી કોઈ રહેવાનું ખરું. ગોમ વાળો આ ગોમ ને પાડે છે અને જે બાર ન આવ્યો છે આ ગોમ ને પાડે છે, બાર ન આવ્યો છે આ ગોમ ને પાડે છે. કેવું પાડે છે? અનાસક્ત છે. આસક્તિ જ નથી, કોઈના ઘર ઉપર નથી, કોઈના માણસ ઉપર નથી, કોઈની જમીન ઉપર નથી, કોઈના કશા ઉપર આસક્તિ જ નથી. અનાસક્ત યોગી વ્યવહાર ગોમના સિંહ, આ એમ મારું, આ ગોમ અમારું, આ ઘર અમારું, આ પૈસા અમારું. તો કે નારી શીખ છે એ આપણને સમજણ પડી કે મને બંધ રહે નથી સર. એ પંજાબના સરકારથી અશંકા થઈ કાઢી કે આ કોઈ નર્મ તરીકે આવી છે એ મારું ગણ એ વખત રોમ છૂટ્યા. એ રોમ છું એ
બધી સંતિ જો આ તો મર્ગ નથી, આ તો કોઈ માણસ છે એવો અવાજ આવ્યો. પછી આવીને જુએ તો કૃષ્ણ ભગવાન પરમાત્મા પછી પકડી પડ્યું. એ વખત કૃષ્ણ ભગવાન દેહ સૂત્ર સૂત્ર મુક્તિ આવી કે જો પૂર્વજન્મમાં મી તને માર્યો છો વાલી રોમના અવતારમાં વાલી તું હતું અને તને માર્યો છો એ તારા નિમિત્તે મારું આ ત્રણ છૂટ્યા. એમાં તું ન માનતો કે મી માર્યો છું દાતનું વાંચી આ મુખ્ય કર્મોની તારા તું થશે. એમ ભગવાન એ તો કોઈ એક દેશી છે, એ તો ત્રિકાળ હતા. એમ આપણે રામજી બાપુ, નાથુ બાપુ એ બધા સેવા પૂર્ણ કૃપાળુદેવ, આ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, આ પુરુષોને આપણે ગણીએ છીએ એ સેવા પુરુષો. કઈ તો દેહ બાળીએ છીએ, દેહ તારીશું, પણ દેહ ના નિયાળા લેવા જેવા કોઈ નથી. ભૂમંડળમાં 3 કાળમાં લેવા જવા નથી. દેહના ઉપર ઘમરતી આપત્તિ આવે, પણ હરિચંદ્ર ના ઉપર આપત્તિ આવી એ વખત હરિચંદ્ર એના સ્વરૂપ પર લીન થઈ ગયા. તારામતી, હરિચંદ્ર, અદ્વૈતા એના આત્મા દશા જાગૃતિ માં એ બહારની આપત્તિ વિશેષ આવી એ વખત અંતર્ધ્યાન થઈ ગયા. કાશના બજારો સાવ ભરા એ વખત એની દશા. એ વખત તો હરિચંદ્ર જુદું હતું. પેલા કાઈ ના હતા પણ દેહ ની દુનિયા ભૂલી ગયા હતા. આમાં આપણે જોઈએ તો કેટલી અને આપત્તિ કરી છે. તારે રોમ વનમાં ને ક્યાં વખત એ લાયા રોમ હતા અને પછી વનમાં ને ક્યાં ગાડી બેહવાને ત્યાં વનમાં ને ક્યાં એક રૂમમાં એ રાગ નતું, ના શક્તિ નથી. વાહ, એ તો ઘણું થયું. વનમાં રહું, મુનિઓનું સમાગમ કર્યું અને આ જંજાળમાં આટલા છોડ્યા. ઘણું થયું કઈ ઘી માતા જોડે આ 12 વર્ષ જોડ્યા મને કર્યા. જો ધ્રમરાજા હતા એ વનમાં હતા અને ઘેરા શ્રી રાજ મળ્યું. પછી કી મારે તો ફેર વનમાં રહું હું વનમાં છું તારે મારા આટલો રોટલો ખાવા જતો હતો ને અત્યારે આ બધી ઉપાધિમાં પણ રોટલો તો આટલો ખાવાનો હતો. આ ગંદાર પૂરતું કરી પણ કીધું આ તો તમારા નિમિત્ત નું છે. એ મહાપુરુષો જે પ્રાલબ્ધના યોગો સુકવતા હોય છે એ અનાસક્ત હોય. એ અનાસક્ત યોગી કહેવાય અને આપણે આસક્ત કોઈને એની સીધ હોય એને આપણે આપણું મન આસક્ત થઈ જાય. હું પણ મારા પણ એ અહંકાર થી આસક્તિ આપણા વિચારે અને અહંકાર મટી જાય તો સૂક્ષ્મ અહંકાર આપણા અંતરમાં રહેશે. આપણે ભારતા નથી. અત્યારે તમે કોઈને પૂછો તો વિચાર આવો ભૂલ છે કે રામ મારા આમાં શું ભૂલ? હું તો બરાબર છું 100%. તું 100% કોઈ વાત ભૂલ નથી નથી ક્યાં આ હોય ચોસઠ ક્યાં જીવન અહંકાર નું જે નેત્ર છે એ નેત્ર થી આખો સંસાર ગણાય અને આખો સંસાર અહંકાર થી ઉત્પન્ન થાય. અને જો અહંકાર ની પર તૂટી અહંકાર લડવાનો હમન તું ને દફતર ગુમ થયું તો પછી સંસાર મોક્ષમાં છે. એ જ ધર્મ થી મોક્ષ છે. તું મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાભાર સ્વરૂપ એના સ્વભાવમાં આવી ગયું. આપણે વિભાવમાં છીએ અને જાણીએ છીએ કે ડાયા છીએ ના આપણે તો ભૂલ છો. ભાઈ આ ભાઈ તમારા ભાઈ મારે ભૂલ છે
આ ચશ્મા મત ભૂલશે હું ભૂલશે આત્મા જેવું છે એવું ઓળખી શક્યા નથી હજુ એવું 100% અમે ખયા કરે હરદમ કાયમ યાદ આવે છે બાબુ પણ ભૂલી તો જોશો કે તાર કે તાકાત ચૂકીએ છે નકા આપણા અંતરમાં એવી મોટા મોટી ખાસ 84 થવાનું પેલું આપણા 84 પાણીમાં જવાનું એ જો કાળજી થઈ જાય તો એ વિહર એ આપણને વિહર જ નહીં એ આપણને આપણો મૂળ તારે જો લાવી આવે સત્પુરુષનું જે વાક્ય મૂળભૂત આપણા હૃદયમાં પડે તો આપણો જપ્પા ન રહે જેમ વરહાત વરહસ એ ચોથી ધાર સુકેલી જમીન પ્રાય ટકર વસબો અંતરાય ન થાય એમ જો આપણને સત્સંગના યુગમાં રહી અને દિવ્ય વૈરાગ ભાવ જાગૃત થાય ઓહો મારું મનખા જીવ અવતાર અને હું મારા સ્વરૂપને ભૂલ્યો અને હું સ્વરાથી જવાનું એ જો મેં કાઢી પેઠી તો ઊંઘ આવે રાત્રિ ના કોઈ કે ઊંઘ કેમ નથી આવતી તો કે ઊંઘ ના આવે 84 આખીમાં થવું પી હોય અને ઊંઘ આવે ના આવે પણ આપણા અત્યારે બધા એમ કહીએ છીએ કે સુક્યા તો 84 સુક્યા તો 84 પણ કે ક્યાંથી કહીએ છીએ નકર તમારું ભય જણાઈ જાય તો આ જીવ કેટલો સ્વીટ વાળો છે કે મોય જો હા ગણ પડી જાય તો પછી કદી શું લેવું પણ કે તાકાતી હોય તો પાછું વિસર્જન થઈ જાય બે ઘડી સમસન્યો વેળા જેવું થાય વાત હોય ભીડેલી એમ લાગે કે મારા હાલ ભૂલે હે પણ હું ભૂલશે તને ખબર છે નકર તું ફરી જા તું આના પરથી ઉતરી જા મુકાઈ જા જેમ મીરાબાઈ મુકાઈ જાઓ તો કોઈ લાગુ વળગું ખરું હરિચંદ્ર નું થઈ ગયા તો કોઈ લાગુ વળગું ખરું રામકૃષ્ણ પરમહંસ સ્વામી રામતીર્થ વિવેકાનંદ આ કૃપાળુદેવ બાળક વયમાં 8 વર્ષની ઉંમરમાં 7 વર્ષની ઉંમરમાં ઉતરી પડ્યા ભરભાગથી મુકાઈ ગયા ચેતનના સ્વભાવ પર આવી ગયા જળભાગથી મુકાઈ ગયા તો સરનારીઓનો હોદ્દો તો મળ્યો એટલાથી એનો સંસાર થઈ ગયો બસ રહ્યા તો 33 વર્ષે એટલું સુધી પણ કોઈના લેવા દેવા કોઈ એ અનાસક્ત યોગી જ હતા એવાને લોક સંસારી કે આપણો નામ નથી એટલા નથી પણ સંસારીમાં તો મોક્ષાયણ થાય સંસારી હોય તો મોક્ષ થાય જુઓ એ સંસારથી મુક્ત હતા યોગી જ હતા પણ આપણી દ્રષ્ટિએ તારા રામજી બાપુ હતા એ સંસારી હતા નાથુ બાપુ સંસારી હતા બાપજી એવા વાક્યો લખ્યો છે કે તું એક વાત 100% માન તો હું ગણકાળમાં સંસારી નથી હું ગણકાળમાં સંસારી નથી અને મારા વિષયો જ આપણે જે વિષયોથી જીવન જીવીએ છીએ એ આત્માને નથી નિમ સંસાર કૃપાળદેવ કૃષ્ણ આત્મામાં સંસાર પ્રેતાર એ આત્મા આપણા પાસે એટલી મુક્ત અને વિરક્ત દશા આપણા અંતરમાં પડી પણ આપણું એ તરફ લક્ષ્ય નથી બાહ્ય લક્ષ્ય છે આ હું મારું આવી ભાવમાં છીએ નિસ્વભાવમાં આવીએ તો મુક્ત મૂકવું ન પડે ગુસ્સો જ મુક્ત તમારા લેવા દેવા સદ કોઈ હોદો જ નહીં એવો આપણામાં આત્માદેવ નિરંજન સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ કૃપાદેવ શું કહ્યું સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ આવો આત્મા આપણામાં છે જો અવિનાશી તત્વ છે તો એનું હું લાગવાનું તો પણ આત્માનો નિશ્ચય નથી આપણો આપણે બધા આત્મા કરીએ છીએ પણ આત્માનો નિશ્ચય થાય તો
તો એમાં ખલાસ. કેમ કે એ અલગ ધણી છે, એ નિરંજન છે. એમાં મન ઇન્દ્રિયોને તરફ પોકેટ નહીં. સદા નિર્વિકારી મહાબ્રહ્મશાળી નમો વિતરાગી એવો દેવ આપણા પહાડ છે. પણ એ દેવની સમજણ નથી એટલે વિભાગ વર્તી વર્તે છે. ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિત મોહ એ જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોઈ. જો આપણને જે અસ્થિરતા છે એ ભોગ નથી આત્માનું એટલે અસ્થિરતા છે. નકા આત્મા અસ્થિર હોય મનના ભાવો પૂછ્યો, કલ્પિત ભાવો આપણે નતું બન્યું અને મટી જવાનું નાશવંત પછી શાશ્વત આપણું સ્વરૂપ છે એ ખબર નથી. બાલ ગાયા છે જે સ્વરૂપ સમજાવીના પારનું દુઃખ અનંત સમજાવ્યું તે પરિણમ્યું શ્રી સદગુરુ ભગવન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પાર. આ આપણે બધા છીએ એ વિભાવ દશામાં છીએ, પણ એ આપણને ખબર નથી કયું ભાવ નથી. કહું તો બરાબર છે, આપણા મનથી આપણને એવું લાગે કહું તો બરાબર છે, પણ તમારામાં જે મન ચેતન બોલવા વાળું છે એની જોન છે એ જણાય છે કે તમને ચેતન આત્મા જણાય છે. કોઈને જણાતો હોય તો શ્વાસ કરો, જેને આત્મા જણાતો હોય એવું શ્વાસ કરો. તો આત્મા જણાતો નથી ને આપણે કહીએ છીએ ભૂલ કોઈ નથી, બરોબર છે. એ બરોબર છે, આપણા બરોબર નથી. મહાપુરુષ નો બોધ આપણા અંતર પરિણામી અને દાન નો પુત્ર જુદો થયો એમ જળ ચેતન નો વિવેક આવે તો જળ બુદ્ધિ મટી જાય, ચેતન બુદ્ધિ થઈ જાય. આ ખોખો છે તત્વ લીધો તોડી અને ખોખો મેળો તેરી શરીર નો ભોગ ત્રણ કારણે ન રહે. નિરખી ને નવ યુગના લેશન વિષયની ગણ ગણેકાશની પૂતળી એ નર ભગવાન સમાન. જો આ કૃપા વાક્ય તો આપણે બધા દેહના ભાવથી આપણું અજ્ઞાન આ જતું નથી. દેહ ભાવ મટી ગયો, દેહ જળ છે અને નાશવંત છે. જળ ને જળ જોયું અને ચેતન ને ચેતન જોયું તો બંધન શું છે? શું નથી. પણ જળ જળ રીતે નથી જોતા અને ચેતન ચેતન રીતે નથી જોતા. આ મિશ્ર ભાવ થી બધા ખૂટે છે, રાગથી, મોહથી, મમતાથી એટલી ખેલાયેલા છીએ. નકા આત્મા બંધન હોય, આત્મા દેવ છે એનું સ્વરૂપ પરમાત્મા છે, એમાં બંધન હોય પણ એના પર મેળ વળ્યું ને એ સ્વરૂપ આપણું ભૂલ્યા એનો જ આ સંસાર છે. અને એ આપણું સ્વરૂપ છે એ આપણને સમજાય એટલે સંસાર નથી, એ મુક્ત કહેવાય. તો આપણે દરેક ને આપણો અંતરમાં શું નડે છે એ ભાવ વર્તમાનમાં જાગૃત રાખવા જોઈએ. આપણામાં આત્મા છે અને એનું મિલન આપણને થાય. એક આટલો 25 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ થયો ને તારા બે દિવસમાં જે દેવ છે શુદ્ધ નિરંજન પરમાત્મા એને તું એક થયો તો મળ, પાછો તો વળ, બાયરે બાયરે ફરું છું તો એક થયો તો મન ભાઈ વિરાટ કર. પણ બધા પુરુષો જૂઠા હોય, રોમ જેવા જૂઠા હોય, કૃષ્ણ જેવા જૂઠા હોય. રોમજી બાપુ વર્તમાનનો શ્રી રાજચંદ્ર થયા, નાથુ બાપુ થયા. નાથુ બાપુ કહેતા પેલા કોથળામાં ઈટાનો કોથળો છે એને તું હાસો માન અને મહાદેવ છે એ નથી માનતો. નગર કહેલા માલ હોય એ માલની કિંમત હોય તો કોથળાની કિંમત હોય, બારદોરની. હું તો ના માલની કિંમત તો કહેતા તમે માલની શું માનો છો? બારદોર ને માની આવે. ભાઈ લીન તમે કોણ છો
તો આમ ફરી દો તું તને ઓળખી લે રોજી બાપે છોકરી છોકરી આવી છે કે જો તું તને ઓળખે પંડમાં તો આખા બ્રહ્માંડ નું જ્ઞાન થઈ જાય બસ કોઈ જ્ઞાન કરવાનું તો આપણા અંતરમાં એવો અંતર્જ્વામી ભગવાન બેઠો છે એ ભગવાન આપણું મૂળ લક્ષ્ય છે એથી આપણું આ પરિભ્રમણ કરતું નથી પણ ગમે ત્યાં કરોડ અવતારે જયારે આ જ્ઞાન થશે હૃદયમાં રોમ છે એ રોમ ના મેળે મળ્યા એ વખત પછી મુક્ત દિશા અને એ નહીં થાય ત્યાં સુધી પણ નિષ્ઠારો ના પૂર્ણ કરો તો પૂર્ણનું ફળ જો પાપ કરો તો પાપનું ફળ એ ભાવ આટલું સારું રહેવાનું પૂર્ણનું ફળ હે એટલે વિમાન આવે એટલે પાપાનું બંધ વધે અને પાછું પાપાનું બંધ વધે એટલે ગરીબી આવે અરે મરી ગયો દુખ્યારો એ ભગવાન બંદગી કરતો થાય એ પાછું પૂર્ણ બંધ આવે એ અનાધિકારથી આપણે કરીએ આ ગવાટે લોકો આજકાલ નથી પ્રભાવજી હતા તો એને કહ્યું છે મહાવીર સ્વામી ની સભા બેઠેલા હતા અને એક શંકા પડી એ શંકાથી અને 28 કરવા તો આપણો સ્વામી બાપે કે એ તો આમ સહેજમાં હતા કે તું તને જોઈ લે તું તને મરી તારા અંતરમાં છે એને જોઈ લે જીવ તો મરી જાય તો હું મરી જાય અહંકાર મરી જાય સૂક્ષ્મમાં ઉગણમાં આપણે બધા છીએ પણ જોણપણાનો ભાવ રહે આપણો હું તો બરાબર આ બીજું છે ના ભૂલ હોય પણ તો 100% બરોબર અરે ભાઈ એ અરે ભાઈ અરે ભાઈ આપણે કોઈ ભૂલ છે જો આ હોકડા કોઈના આગળ ભૂલ કબૂલ કરે આપણે બધા છીએ નાગ હોલમાં જાય એ તો સીધો થઈ જાય સત્સંગમાં આવે એટલી નિયમ થાય તમારા હળપટ એટલું જ નકા 100% જો જાણી લે તમારા ભૂલ શકતો મારી ભૂલ હોય તો હું સમાવો પણ જુઓ એ 100% આપણને ખાતરી નહીં હજી આપણે બધા છીએ પણ 100% ખાતરી હોય કે અમારા ભૂલ છે તો એની કાળજી લે જિજ્ઞાસા જાગે અને પ્રભાવજીઓ કહી છે અને બાળજીએ કહ્યું કે શરીરની કાળજી કરશે એના કરતા અનંત ગણી કાળજી તું આત્માની કર આ જો બધા ભાવ દેહના અર્થે ગાયા તો આટલો ભાવ આત્માના અર્થે ગાય કે તારા આત્માનું કલ્યાણ થાય એ કોમ જ પહેલું કરી લે પણ આપણે બધા છીએ એ નજરમાં એની હેડીએ છીએ થાય તો બધી કરીએ કહે કે કર્યું ભાઈ આ મંતવ્ય હોકડે પાડો તો એમ આવ્યું બંને એવું નથી એટલે સુટવાની બારી સુટી છે હંકડાય તો અકળાય કા હંકડાય કા કોઈ વાતનો તો તું અકળાય અને અકળાય તો સૌ જોર પડે પણ આપણે બધા છૂટે છે અને જેદારે સત્પુરુષ નું વાક્ય યથાયોગ આપણા હૃદયમાં અંતર પરિણમે જેદારે આપણે ઊંઘ નહીં માંથી જાગી જાય ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાત ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાત સંસાર આ બાય દેખાય છે એ તો એનું પ્રારબ્ધ પૂરું સહકાર માટે પણ અંતરમાંની આજે ગરબા સૂક્ષ્મમાં કૂટ કરે છે કરું કરે છે જેમ પેલા જાતની વાત કરી અને બધું તું પણ અંતર શાંતિ નથી 4 વેદના રાષ્ટ્રો લખ્યા હતા પણ અંતરમાં શાંતિ નથી અને એ જાણે વશિષ્ઠ ભગવાને આ ભૂલ એને પૂછ્યું અને મારી જિજ્ઞાસા જાગી
અને એને ભૂલ કર્યો તારા ભૂલ કરી એ ભૂલ કર્યા પછી બધા શાસ્ત્રોમાં બધે જાતે લખી દીધા દાસ ભગવાન. તો આ મોટો ને આ ભૂલ મારતી હોય સુખદેવ ની વાત કરી એ સુખદેવ કોઈ નાની મુની વાત છે. તો એ સુખદેવ ના અહંકાર કેટલું બળ કરી છે. આ રીતિયાની ભૂલ ટળ્યા શેરી પરીક્ષિત ની ભૂલ સુખદેવ ટાળી. જનક રાજા એ સુખદેવ ની ભૂલ ટાળી. એ મારું બાળજી લખ્યું છે જે સૂક્ષ્મ નો અહંકાર છે એ ઘણા ભક્રા. મોટો અહંકાર હોય એ તો હવગણ, પણ સૂક્ષ્મ નો અહંકાર હોય એ બાળને બધી ભક્તિ જણાતી હોય અને મોય જુદું હેઠતું હોય એ પાછી એને ખબર પડે. વિચારીને જુએ તો એને ખબર પડે તો મારા આ આત્મા દેવ છે, પરમાત્મા છે અને આ જુદું કોઈ કામ કરે છે. તો જે આ સૂક્ષ્મ નો અહંકાર છે સ્થૂલ નો અહંકાર ન મારે પણ આ સૂક્ષ્મ નો અહંકાર મારે. સૂક્ષ્મ મન જે જોડપણું છે કે હું કોક જોડું હું કોક સૂતો કરું પણ સાપે ગોડા નથી. એમ કોઈ ગોડું માણસ હોય નીકળે તો તમારે ક્યાં તો પણ નહીં અમે કોઈ ગોડા નથી. તમે ગોડા માનતા હો અમે કોઈ ગોડા નથી ગયા એમ આપશું નથી કે એમ આપણે બધા દરેક જ્યાં સુધી આપણા હૃદયના રોગની જાગૃતિ નથી થઈ ત્યાં સુધી આપણામાં સૂક્ષ્મ અહંકાર છે. એનો જ આ સંસાર છે. અને સૂક્ષ્મ અહંકાર જો તૂટી જાય સૂક્ષ્મ જે લઈ પડ્યો તો મુક્ત જગા થઈ એને કોઈ લાગે વગર નહીં. પોષ પડ્યો હોય અને સૂક્ષ્મ જે લઈ પડ્યો ને ચેતન ને જળ. જળમાં સંસાર નથી, ચેતનમાં સંસાર નથી. ભાગ જુદો પડી ગયો જળ ચેતન નો વિકાર. સૂક્ષ્મ દેહ મન છે એ લય પામી ગયું, વિરામ પામી ગયું તો શું સંસાર જણાય. તો મુક્ત દશા એ કેવી કહેવાય કે જેને નવો સંસાર ન ગળાતો હોય. ભલે હોવાનો ડોહો હોય કે પોષ નો બાળક હોય પણ જો આત્માનું ભાન ન પ્રગટાવી સૂક્ષ્મ અહંકાર લય ન પામે તો એ મુક્ત ન કહેવાય. બહારની મુક્તિ કહેવાય, અંદરની મુક્તિ ન કહેવાય. જે છૂટવાનું આપણે મૂળ માર્ગ કહીએ છીએ એ માર્ગ નથી. બહારથી છૂટેલો હોય અને મદદ ગાયેલો હોય પણ સત્સંગના યોગે કરી અને જેને આ આત્મા જાગૃતિમાં આવે એ સૂક્ષ્મ દેહ લય પામે. જળ અને ચેતન આ જુદું ગણાય. બે જળ અને આત્મા ચેતન આ બે ભાગ ગણાય. આ મનનું જે અહંકાર હું પણ છે એ વિરામ પામ્યું, લય પામ્યું. જો સૂક્ષ્મ દેહ આપણે અત્યારે પૂર્વભોગનું કરેલું કર્મ અત્યારે ભોગવીએ છીએ ને અત્યારનું કરેલું કર્મ પૂર્વભોગ મોગું ગોટામાં આવે છે. એ શા મળે છે કે સૂક્ષ્મ દેહ મળે છે. સ્થૂલમાં કોઈ ન રહે, સૂક્ષ્મ દેહ મળે જે પણ ઘાટ કરે તો બીજા બે મોગું ગભા પડે છે. તો સત્સંગના આયોગમાં રહીને આટલી વાત વિશેષ કરીને સમજવા જેવી છે કે હું ભૂલ થતો નથી. હું આત્મા છું ના બધા આત્માઓ છું અને પરમાત્મા છે. બધો કરતા હતા ખરેખર પરમાત્મા છું. ગટગટમાં પરમાત્મા રંગેલા છે ને આ જે કોઈ વિશ્વ છે એ બધું પરમાત્મા બધામાં એ વહી રહ્યા છે. એ ભાવ જો આપણને જાગૃત થાય તો તમને ભક્તિ એ તમે કોઈ બે હિરણ ભક્તિ કરો એમ નથી. ભક્તિ તો અડતો ફરતો હરિનું જોડ તપતી તેને બહુ જો 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 અને જો જુઓ તો આ કોણ છે કેમ છે હું કોણ છું નથી આવ્યું મારું હું હતું મારું કોણ છે આજ દિન મુકાઈ જાય તો તમે એમ ન જાણ્યા કે મર્યા પછી મુક્ત થાય. અત્યારે જીવનું કોઈ નહીં. આપડે બધાને જણાતું હોય બધું લાખો લાખ ની જણાતી હોય પણ પરીક્ષે વાયેલું હોય ભરતી પૂરું થતું હોય
દૂરથી જ આવવાનું. જેમ આપણે આ વાતો કરીએ છીએ પણ કાલે બપોરે શેડો આવી જાય. આ મેળાવડો મોટો મંડપ ને આટલું ખાવા પીવાના આવાસ હતો. કાલે બપોરે તો એમાં ખલાસ. સદગુરુ આત્મા તત્વ એ તો એમ કહી ધરી મૌનતા સહેજ સમાધિમાં છેલ્લી આવે. આત્મા એનું નામ ભગવાન કહેવાય, પરમાત્મા કહેવાય, નિરંજન કહેવાય. સહેજમાં આત્મા કરતા બધા થઈ ગયા છીએ એટલે જોડે જોણ પણ આવી. આ મને વાતો બધી હવે આવડું ભજન આવડે કે આવડે પણ આપણને સહેજમાં મળ્યું છે એટલે આપણને કિંમત નથી. પણ એ મહાપુરુષોના પ્રતાપથી, મહાપુરુષોની દયાથી, મહાપુરુષોની કરુણાદર્શી થવાથી આપણે અત્યારે આત્માનું નામ લેતા જાય. આત્માદેવ મોટા મોટા યોગી હોય પણ આત્માનો નિર્ણય કરવો અને આત્મામાં આવવું એ છેલ્લી અવસ્થા છે. આત્મામાં જવા ખલાસ પછી પરમાત્મા રહ્યા. આત્મા જે છો એના સ્વભાવમાં આવ્યું પછી પરમાત્મા જ છે. તો આ વાતને સમજવા આપણા આપણે રોકીએ છીએ. પેલા આત્માનું કહ્યું અને આ સુથારામ ભણતા અને આ ભણતા જીંડવાના વતની દાન ભાઈની મળવા ગયા હતા. મને વાત કરી એટલે મુક્તાણા આપણે જઈને મળી આવી. આમાં મળવા જતો દિવસ થઈ ગયા. આદા અપણ ભણેલા નતા આ ભજન બધો ભજન એ છૂટતો એ દશામાં જતા જે બોલીએ ભજન
એ અને કોઈ શાસ્ત્ર બીજો લખ્યો નથી, પણ ભજન જ બધો ગાયો બધો ભજન ગાયો, કેમ કે એના સ્વભાવમાં ગાયો. અત્યારે એના છોકરા છે અને બધું કુટુંબીઓનું સાચું છે, પણ એ હરી કોઈ ગણતરી નથી. આપડે જેમ રામજી બાપા આપણો ઓળખતા ને ઓળખ્યા ને આટલું બધું રણમય વાંચવાનું, આપણી જે ખરેખર પરમાત્મા શું એ પરમાત્મા જ હતા. અત્યારે આપણો જેમ લાગે છે કે આપણું, પણ ના, આપણું છે એ તો આપણું અજ્ઞાન જણાય. કોણ છે? યોગી નિરંજન પરમાત્મા, એનું યોગ બળ આ બધામાં કોણ કરે, મારફત બીજાનું કોણ કરે જણાય. પણ ખરેખર એ પરમાત્મા કૃપાળુદેવ 100% તમને એમ છે એ ભગવાન કહે. ઈયણે તો કહ્યું છે કહું બીજો મહાવીર અથવા તો જો તમારા આ પ્રકૃતિને મને બધા આ જાગે તો આપણે કોઈ કરવાનું છે. નાથુબા પોતા એ ખરેખર સંસારમાં હતા અને લેવા દેવા કોઈ નથી, અસંગ દશા એવું 100% કીર્તા છે. જો એનો વાક્યો છે એ તારી પ્રગટ વાક્યો નાથુ બાપાનો, રમજી બાપાનો અને કૃપાળુદેવનો, આ તો વર્તમાનના પુરુષ આ ગણો આપણે નજીક જોયા ને એ વાક્યો આપણું મન એટલાથી આગળ કોણ ન કરે, મન ગળી જાય છે. ભાઈ જો કે મને જે મહાપુરુષ મળ્યા, મને ભગવાન મળ્યા, પીવું મળ્યા નો પાર ખોજની કાયા કરો કે ભગવાન મળ્યા, એનું જીવન મુક્ત દશા જ હોય, એમાં કોઈ કર્યું કરવાનું ન હોય, તો એવા પુરુષોને મળ્યા એનું પ્રમાણ છે. પણ બધું રૂઢી પરવા તો જાય છે. આપણે બધા છીએ પણ શિયા ગોમના શિયો ભાઈ તો ફળનો ભાઈ જપનો ભાઈ મોટું ભાઈ નો ઓળખી રામજી બાપુ પટો લખાય સંસારી છે. જો આપણે આવું લખીએ બરાબર. કૃપાળુદેવ જૈની હતા અને સંસારી હતા. જો આ વાત તો એક કૃપાળુદેવ ને મળવા આવતા હતા, એક વૈષ્ણવ સાધુ મળ્યા, એને સંશય નાખ્યું તમે એ હું મળવા ગયો, એ તો સંસારી છે, એ જો ગોળિયામાં શું રહ્યા કે છે એટલે તમે હું દર્શન કરવા દો. એ પુરુષ પાછો ખરો જે વર્ષમાં 10 વર્ષ નીકળી ગયો, 10 વર્ષ નીકળી ગયો પાછો ઉદય આવ્યો કરી આ તો મહાપુરુષ છે અને એનું મળવા જાઉં. એ કાગળ લખ્યું છે, એ કાગળ લખો કૃપાળુદેવ મળવા, એ કાગળ લખો અને એના આવતામાં કૃપાળુદેવ થઈ ગયા, મળવાનું બાકી રહી. એમ શંકા શું કોણ કરે છે? 100 પડી જાય કઈ તો તમે આ તો વાતો કરી તો આ બધું ઓમ છે ગમે તેવાનું ઓમ છે. એક શંકા પડી એટલે એ ડોળ્યું, પછી વાતો બધી આ ના કરીએ. પણ પરમાત્મા છે 100% એ વાતમાં જો એ વાત થઈ તો કોઈ લેવા દેવા. મનની ગતિ એટલે કે મન થઈ તૂટક થઈ ગળતી દશા થઈ. કોઈ ભગવાન નું વાક્ય શું છે અને હું શું છું, મારા શું છે એ આખો વિવેક ચાલતો જાય તો મારા આત્માની સમજણ આવી જાય. તો અત્યારે આપણો શંકા છે હજી આત્મા શંકા હોય આવા ભગવાન મળ્યા સત્વ આત્માનો શંકા કોણ કરતી હોય તો ભગવાન મળ્યા જ કરે. મહાપુરુષ એટલે કેતા કહેતી મહાપુરુષ એ શું કરતો ભગવાન છે, પરમાત્મા એને મળ્યા છે. શંકા હોય આત્માનો શંકા હોય પણ જો એ રીતે ન મળાવીએ એટલે શંકા છે તો પછી આપણે દેહ દશા એ મળે. આત્મા જાગૃતિમાં આવી અને આત્મા સંપૂર્ણ થઈ અને પરમાત્માનું ભજન એવી જો આપણામાં જાગૃતિ આવ્યો તો આપણે
તો ગણ શંકા, શંકા ની તો પોતે આપ, આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનું કરનાર અસરજ એ અમાપ, બીજી શંકા થાય તો આત્મા નહીં વિનાશ, દેહ યોગ થી ઉપજે દેહ વિયોગી નાશ. આપણો દેહના ભાગ થી આ શંકા આવે, અને તો દેહનો ભાગ જળ છે ને નાશવંત છે અને પરમ છે, દેહ છે તો આત્મા નથી. આટલી જાગૃતિ આવી તો છૂટા ફેરા આત્મા હોય ના, જે આટલા હોય એ આપણને આત્માનું શંકા હોય. ભગવાન 100% ભગવાન એ વાત આત્મામાં શંકા હે એ અહંકાર ને લઈ અને યથાયોગ આત્માના સ્વરૂપના પર નથી સમજે એટલે આપણને આત્મામાં શંકા છે. એ શંકાને લઈને આપણું પરિભ્રમણ ઊભું છે. નકર આપણને મુક્ત દશા થવી જ જોઈએ. જ્યારથી મહાપુરુષ મળ્યા એટલાથી મુક્ત દશા વર્તે હનુમાન તો છૂટી ગયું. શીપમાં મોતી પાક તો વાદા તૂટી જાય. એમ શારીરિક ભાવ, સંસારના ભાવ તૂટી જાય તો આત્મા દશા પ્રગટ થઈ. ધન 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 આત્મા એના સ્વભાવમાં આવ્યો. વિભાવની દશા મટી ગઈ. તો અંતઃકરણ થી સ્થિર થઈ અને રહો તો તમને અમારા જેવા આઈને વંદન કરી એવું તમારું સ્વરૂપ છે. તમે એક ફેરો તો કહો 100% હું આત્મા છું. 100% તમે આત્મા છો. ચેતન સચ્ચિદાનંદ આત્મા 100% છો. આટલી નિશંકતા છે. 100% ચેતન સચ્ચિદાનંદ આત્મા ભગવાન જે કહેવામાં છે એવું શું એ ભાવના છે ત્યાં એ શેળાની ભાવના. તો એ ભાવના આપણને તૂટક છે એટલે આ પ્રસંગમાં આવીએ એટલે ભાવ જાગે અને પાછું મટી જાય. નકર 100% તમે આટલો નિર્ણય કરો આત્મા શું, આત્માનું ચિંતન સિદ્ધ કરો. તમે નિર્ણય ન કર્યો હોય તો ચિંતન કેમ કરો? ના પૂછે તો કહ્યું આત્માનું ચિંતન કરો. તો 100% નિશંકતા હોય તો ચિંતન કરે, ન તો હેમ ચિંતન કરે. દેહનું ચિંતન એ તો આત્માનું ચિંતન નથી. આત્મામાં છે, બહાર નથી. આત્માનો ધર્મ આત્મામાં છે, બહાર નથી. અને આપણે બહાર બધું ગણતરીમાં બહાર ઉપર જ રોપણ થઈ રહ્યું છે. આપણું મન વસન અને ક્રમ આત્માના ઉદ્દેશ ઉપર આવ્યો તો મટી ગયું. આ ખરા એ તો પરમાત્મા. સદગુરુ જય.
એ દેર જાય. આ ભાઈ છે ને આ ભાઈ છે, આ ગામનો છે, પેલા ગામનો છે, તો માનસિક કહેવાય. પણ મોરવાળું છે કોઈ છે ગામનું, કે કોઈ પટેલ છે, કે કોઈ બ્રાહ્મણ છે, કે કોઈ વાણિયો છે. જો એ મોરવાળાને ન ઓળખ્યું તો પુષ્કા કૂટ્યા તો તજરા મળે, રેતી પી લે તો તેલ નાખડે. આ ખાલી ભૂકો કૂટવાનો છે. ગરમ ભૂમિ માનસિક નાશવંત હમણાં સુવર ઢગ હોય અને હમણાં 100 કે 100 નહીં 100 કોમન અને ગરન અને 100 જો આપણે બધા છીએ બાર નિવાસોમાં એટલું બધું જમાઈ બેઠા છીએ, પણ આ દેહ છોડીને તંબુ શું કરવાના? આ દેહ છે એ તો વસ્તુ લિમિટ રાખી મારો ના હું તો ભેગો છું, હું તો ભેગો ને ભેગો પણ ભેગો ને ભેગો મારો તો કોઈ દાડો સ્વયં લેતું બસ હું બંધ કરી આપણું દર્શન સંજમ સંજય બુટી તમારી ખર્ચ છે આભા ખોટી તો ખબર ના છે. ઓ જડે રૂપ ઉઠે તો કદી ક્યો કીસ આભા ખોટી એ હું કે છે હું કિસવા શિવાભાઈ લાકડી હા દીદી પેલી શાલ લઈ લીધું જે પાસે એવો તો વર્તમાન જીવનમાં ખ્યાલ રાખી સ્વભાવ